ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ, કેમ કે વાગી ગયા છે જોઈ લો 6:15 માથે થઈ ગયું છે. એટલે બધાને ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. ને આજ તો છે ને સવારનું બ્લોગ સ્ટાર્ટ કરવું થતું હતું, પણ 6:15 જેવું થઈ ગયું છતાં પણ હવે સ્ટાર્ટ થયો છે બ્લોગ. તો કીધું કંઈ વાંધો નહીં, ચાલો આજે લેટ થઈ જ ગયું છે તો લેટ પણ બ્લોગ તો સ્ટાર્ટ કરી દઈ. ભલે ને બહુ મોટો નહીં તો થોડોક નાનો એવો મિની વ્લોગ ટાઈપ, પણ આપણા ઓડિયન્સને બધાને વ્લોગ તો મળી જશે. ચાલો તો બધાનું સ્વાગત છે આજના એક ન્યૂ વ્લોગમાં. અને જો મસ્ત આજ તો હેર વોશ કરી લીધા છે. કાલે તમે લોકોએ જોયું કે મેં કઈ રીતે હેર ઓઇલને કર્યું અને આજે વોશ કરી લીધા છે. બસ હું વધીને એક કે 1.5 દિવસ જેવું છું ઓઇલ રાખું છું, એનાથી વધુ હું ઓઇલ નથી રાખતી હેરમાં. કેમ કે મેં હમણાં છે ને એક ઓલું શો આવે છે લાફ્ટર શેફ, એમાં પણ જોયું તો એમાં બધા ડૉક્ટર્સ આવ્યા હતા ને તો એ કહેતા હતા, એમાં એક હેર સ્પેશિયાલિસ્ટ એક ડૉક્ટર હતા, હેર એન્ડ સ્કિન સ્પેશિયાલિસ્ટ. એ પણ એમ કહેતા હતા કે છે ને તમારે હેરમાં ઓઇલની જરૂર જ નથી હોતી. તો ખબર નહીં, મને એમ થયું કે હું એટલા માટે કરું કે અમુક ટાઈમ થઈ જાય ને એટલે છે ને થોડાક આમ હેર ડ્રાય થઈ જાય છે. તો હેર ઓઇલ કરી લઈને અઠવાડિયે 15 દિવસે કે એકવાર એમ, તો મસ્ત છે ને હેર એવા સ્મૂધ એવા થઈ જાય છે. હું એટલા માટે હેર ઓઇલ કરું છું. તો એ ડૉક્ટર તો કહેતા હતા કે આપણા હેરમાં છે ને કોઈ હેર ઓઇલની કોઈ જરૂર જ નથી હોતી. પણ આપણા ગઈઢાઓને બધા તો કહેતા કે પહેલાંના જમાનામાં તો બહુ હેર ઓઇલ જ હોય, ઓઇલી હેર જ હોય એમ. પહેલાં તો એટલું શું કહેવાય, આપણે આવી રીતે વોશ કરેલા હેરનું કાંઈ હતું જ નહીં. પહેલાં તો બધા પ્રસંગમાં જતા તો એ હેર ઓઇલી જ હોય. તો જે હોય એ ખબર નહીં, બહુ કોઈને કાંઈ ડિટેલિંગમાં ખબર હોય તો કમેન્ટ કરજો મને. ઓકે, ચાલો તો જો વાગી ગયા છે 6:15 માથે થઈ ગયું છે. અને સ્મિત પણ હમણાં આવતા જ હશે. તો આજ તો ડિનરનું હજી કાંઈ નક્કી નથી થયું. સવારમાં તો સ્મિત ઘરે હતા, જેને થોડું ઘણું કામ હતું તો સવારે મસ્ત શું કહેવાય કામકાજ બધું પતી ગયું અને લંચ પણ મસ્ત એવું થઈ ગયું હતું. આજ તો લંચમાં મસ્ત ભીંડા અને બટેટાનું શાક બનાવ્યું હતું. કેટલા ટાઈમથી છે ને એ શાક જ નહોતું બનાવ્યું, કેમ કે અમે અહીંયા રાજકોટ રહેવા આવી ગયા ને પછીથી, કેમ કે સ્મિતને ઓછું ભાવે તો ભીંડો જ ઓછો ભાવે. ભીંડા બટેટા હોય તો ચાલે. તો મેં કીધું ચાલો આજ તો છે ને સ્પેશિયલ હું ભીંડો લેવા ગઈ અને પછી ભીંડા બટેટાનું શાક બનાવ્યું. અને એમાંય તે આપણે છે ને હું એમનેમ ના બનાવું, એમાં થોડોક દાણાનો ભૂક્કો નાખું એટલે એ મજા આવે ખાવાની. તો આજ તો એવું મસ્ત શાક બનાવ્યું હતું અને એની સાથે ભાખરી ખાવાની તો બહુ જ મજા આવે. તો મજા જ આવી ગયા આજ તો. અને ચાલો તો જો હવે સ્મિત આવતા હશે અને પછી આપણે આજે શું કરવાનું છે આગળ જોઈએ. ઓકે, તો મળીએ આગળ આપણે. ચાલો તો જો ગાઈસ વાગી ગયા છે 7:30 અને સ્મિત પણ આવી ગયા છે. મારે પાસે એક વસ્તુ લેવા ગયા છે બાજુમાં, તો પાછા હમણાં આવતા જ હશે. અને જો આજે આપણે પ્રોગ્રામ છે ચાઉમીન બનાવવાનો. જો મેં ચિંગ્સના ચાઉમીન લીધા છે, એ બનાવીએ છીએ આજે આપણે. અને જો અહીંયા મેં બોઇલ થવા માટે રાખી દીધું છે. મસ્ત બોઇલ થાય છે, આમાં તેલ અને મીઠું એડ કરી દીધું છે. અને જો અહીંયા બધું હું શાકભાજી પણ લઈ આવી એના માટે, ફ્રેશ કોબી ને કેપ્સિકમ. જો બાકી તો અત્યારે આટલું ફ્રેશ નથી આવતું, પણ આમ જો કેટલું મસ્ત એવું કેપ્સિકમ આવ્યું જો છે ને. અને આ ચાઉમીનમાં ભેગા 2 મસાલા નીકળ્યા છે. ખબર છે નહીં, ભૂલથી 2 નખાઈ ગયા હશે કે 2 જ આવતા હશે. આમાં લખ્યું છે કે ફ્રી મસાલા પાઉચ, પણ મને એમ કે 1 જ આવતું હોય છે, પણ ખબર નહીં 2 નાખી દીધા હશે એ લોકોએ કે શું, કંઈક ભૂલ થઈ ગઈ હશે. અને જો અહીંયા મસ્ત ફ્રેશ કોથમીર અને આનું મેઇન વસ્તુ કોબી. જોઈ લ્યો, હું મારે એક જ મિનિટ બતાવી દઉં તમને લોકોને. મસ્ત એવું કોબી જો કેટલું મસ્ત ફ્રેશ છે. અને અહીંયા આપણે ગાજર પણ લઈ લીધું છે એક, તો આટલું સુધાર્યું છે. અને ડુંગળી. ચાલો તો હવે બધું કટિંગ કરી લઈ અને મસ્ત એવા ચાઉમીન બનાવી લઈએ. આજે ચાઉમીન ખાવાની ઈચ્છા થઈ છે. સ્મિત કે આજે ચાઉમીન બનાવી નાખ, તો કીધું ચાલો હવે ચાઉમીન બનાવી નાખીએ. ઓકે, હું આ કોબી લઈ આવી ને એના પાન જોવો તમે કેટલા મસ્ત એવા નીકળે છે. એ સિઝલર બનાવવું હોય ને તો મજા જ આવી જાય.
પણ બે જણામાં અત્યારે સિઝલર બનાવવાનો કોઈ પ્લાન છે નહીં. પણ જો સિઝલર બનાવીને તો આવા પાનની બહુ જરૂર પડે. જ્યારે જોતા હોય ને ત્યારે મળે નહીં, અને અત્યારે જો મળી ગયા છે ને સ્મિત પણ આવી ગયા. તો એવા વસ્તુ. ઓકે, ચાલો તો નૂડલ્સ ખાવાની મજા આવશે ને આજ તો. યસ. આજે કેમ વેલા વેલા? ઓકે, સારું, તો ચાલો આપણે બનાવી લઈએ, પછી મળીએ. તો જો અહીંયા બધું કટિંગ થઈ ગયું છે. કોબી, કેપ્સિકમ, ગાજર, આ છે લસણ અને ડુંગળી, અને જો અહીંયા મસ્ત આપણા શું કહેવાય, હું નામ ભૂલી ગઈ, બોલો, ચાઉમીન જો મસ્ત એવા થઈ ગયા છે બોઇલ, અને જો એકદમ આમ કોઈ ચોટતા નથી, જો એકદમ મસ્ત છે. જો આના માટે તમે લોકો જ્યારે ગરમ કરી અને ઉકાળી લ્યો ને આને થોડુંક, પછી છે ને ચાયણીમાં કાઢી અને ઠંડુ પાણી રેડી દેવાનું, એટલે મસ્ત આ રીતના જ થઈ જશે તમારા બધા નૂડલ્સ. ઓકે, ચાલો તો હવે આપણે વઘાર કરી લઈએ. ચાલો તો જો આપણા મસ્ત એવા ચાઉમીન રેડી થઈ ગયા છે. જો તમને લોકોને બતાવી દઉં. અને હા, એ પહેલાં હું તમને કહેતી હતી ને કે મસાલો એક્સ્ટ્રા છે, તો એ એક્સ્ટ્રા છે. તો મેં ટેસ્ટ કર્યું ને તો બરોબર જ થયો. ચા નાખ્યો હોત ને તો બહુ સ્પાઇસી થઈ જાત. તો સ્પાઇસી થઈ જશે ને તો સ્મિત ન ખાત. ચાલો તો જો હું તમને મસ્ત એવા ચાઉમીન બતાવી દઉં. મસ્ત એવા સ્ટ્રીટમાં જેવા મળતા હોય ને એ ટાઈપના જોરદાર એવા ચાઉમીન રેડી થઈ ગયા છે. ચાલો તો હવે અમે લોકો જમી લઈએ અને પછી મળીએ આપણે. टाइम चला जाएगा भाई, फटाफट जा. અહીંયા જો ગેમ ચાલુ છે. કઈ ગેમ ચાલુ છે? કેટલા મગ્ન છે ગેમમાં. હા, પાછું વાતચીત થાય. તમે આજ પહેલી વાર જોઈ ગેમમાં? હે, કોની યાર વાતો કરો છો? ગેમમાં ફ્રેન્ડ? વાહ વાહ વાહ, જોરદાર અહીંયા ગેમ ચાલે છે. અને એ વાગી ગયા છે જો 9 ને માથે, સોરી 9:45 ને માથે 5 થઈ છે. અને અહીંયા જો ગેમ ચાલે છે, જોરદાર રસાકસીની ગેમ ચાલુ છે, જોઈ લ્યો. ચાલો તો ગેમ પતે પછી આપણે ક્યાંક ચક્કર મારવા જાય. કેમ? જો કેટલા મગ્ન છે. હા જાય એવું કઈ નહીં. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હેર ક્યાં? હેર ક્યાં ગયા? પછી હરણ મહાદેવ કેમ કરાવું? હરણ મહાદેવ ઈયર નહીં, ઈયર કહેવાય. હા, હરણ મહાદેવ. પછી રાધે 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 કેમ કરાય? કેમ કરાય રાધે રાધે? ભૂલી ગયા? ઉપર વાળી પ્રેમ છે. જે જે કરે જે. ઓ ના, એન્ડ ક્યાં ગયા? એન્ડ ક્યાં આવું ના? આ પછી લેગ ક્યાં? લેગ ક્યાં ગયા? પાપા ક્યાં? પાપા ભાઈ ગમે છે. પાપા ક્યાં? પાપા પાપા ક્યાં? ભાઈ ગો. હવે ચાલો તો જો અવ્યાન સાથે મસ્ત વાત પણ થઈ ગઈ અને જમી કરીને મસ્ત ફ્રી થઈ ગયા. અને પછી અમે લોકો નીકળી ગયા હતા બહારે ચક્કર મારવા માટે. તો જો આવી ગયા હતા અમારી ફેમસ પ્લેસ પર, જ્યાં અમે લોકો ડેઈલી નહીં પણ આમ બેસતા હોય છે કોક વાર. તો જો મિલન પણ આવી ગયા છે અને દીસુ નથી, તો એ નથી આવ્યા, એ બહાર ગયા છે. અને જો મસ્ત એવો જ્યુસ આવી ગયો હતો. તો ચાલો, જો કોઈને
જ્યુસ પીવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો. મસ્ત સ્ટ્રોબેરીનો જ્યુસ છે, જો જોરદાર એવો ટેસ્ટ હતો. ચાલો તમે લોકો ત્યાં બેસી અને પછી આવી ગયા ઘરે. અને જો તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.